તાવો ચાપડી. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધાય મજામાં હશો. તો શિયાળાની રાજકોટની ફેવરેટ આઈટમ એટલે હું કે તાવો ચાપડી, જે આજે બનશે જુનાગઢમાં અમારા ઘરે. તો હું પહેલી વાર બનાવું છું, પણ બન્યું તું એક નંબર. જો તમારે આ કેવી રીતે બનાવ્યું હતું ને જોવો હોય ને તો વિડીયો આખો જોવો પડશે. તો હાલો બધાય તાવો ને ચાપડી ખાવા શિયાળાની કડકડતી ઠંડીમાં. ખરેખર ઠંડી ઉડી જાય એવો તાવો બન્યો છે, એક નંબર. હવે રૂબીબેન લ્યો, ગરમ હતું ને એટલે તમને નો ટેસ્ટ કરાવ્યો. તમે ઠંડી ઉડી જાય એવું છે ને, ફૂલ મસ્ત મજા આવે. તો મેં બધાને કીધું તો ખરી કે હાલો, પણ હજી બનાવવાનું તો બાકી છે. તો હાલો મેં કઈ રીતે બનાવ્યું ને એ આપણે જરાક જોઈ લઈએ. એના માટે મેં બધું શાકભાજી ઝીણું ઝીણું સુધારી લીધું હતું. બટેટા, ફ્લાવર, ગુવાર, ચોળી, કોબી અને ટીંડોળા. આ છે ઝીણા ઝીણા સુધારેલા રીંગણા. પછી દૂધી હતી અને વાલોડ. ત્યાર પછી લીધું હતું બીન્સ. આમાંથી એકાદું શાકભાજી ન હોય તો હાલે, પણ બધું અત્યારે શિયાળો છે એટલે બધું મળે એટલે મજા આવે બનાવવાની. ત્યાર પછી લીધા હતા ચોરા. અને ત્યાર પછી લીલી તુવેર, લીલા વાલ, લીલા વટાણા. અત્યારે શિયાળો છે એટલે બધું લીલું લીલું મસ્ત આવે. અને ત્યાર પછી છેલ્લે એક બાકી રહી ગયા હતા ગાજર. શિયાળો ન હોય ને ત્યારે આ બધું કઠોળ આપણે પલાળી લેવાનું છે. અત્યારે તો જોકે શિયાળો છે એટલે બધું મળે છે એટલે કાંઈ વાંધો નથી. હવે આ બધું શાકભાજી છે ને એક મોટી કાથરોટમાં લઈ અને છે ને આપણે ધોઈ નાખ્યું હતું અને મેં છે ને ચાયણીની મદદથી કાઢી લીધું હતું. હવે આપણે નોર્મલી જે રીતે શાક વઘારીએ ને એ રીતે પેલા બધું શાકભાજી છે ને હું વઘારી લઉં છું. એના માટે મેં તેલ કુકરમાં મૂકી દીધું હતું અને એમાં છે ને રાઈ અને જીરુંના તતડિયા બોલાવી દીધા હતા. ત્યાર પછી એમાં મેં નાખી દીધી હતી હળદર નાખ્યા પછી એમાં નાખી દીધું હતું આ બધું શાકભાજી, જે આપણે ઝીણું ઝીણું સુધારેલું હતું ને એ બધું શાકભાજી મેં એમાં નાખી દીધું હતું. અને આ તાવો ચાપડી ભાઈ શિયાળામાં ખાવાની મજા આવી જાય છે કે એની વાત ન પૂછો. ઈશાની બા જાડેજા, જય માતાજી, જામનગરથી, જેની કમેન્ટ આવી હતી. આ બધું શાકભાજી હવે આપણે કુકરમાં નાખી દીધું છે અને એમાં આપણે જે નોર્મલી આપણે શાકમાં જે મસાલા કરીએ એ જ મસાલા આપણે કરી નાખવાના છે. એમાં મેં નાખ્યું હતું ધાણા જીરું, ચટણી બે જાતની નાખી હતી મેં. અહીંયા તીખી ચટણી અને કાશ્મીરી ચટણી નાખી હતી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું હતું. અને પછી આને છે ને હરખાએ છે ને હલાવી લેવાનું છે, જેથી કરીને આપણો બધો મસાલો છે ને અવરો શાકમાં ચડી જાય. તો ભાઈ મારા આગલા વિડીયો એટલે કે ઢોસાના વિડીયોને બધાએ બહુ સપોર્ટ કર્યો છે, તો એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ તાવો ચાપડીને વિડીયોને છે ને તમારે ક્યાં સુધી ધકેલવાનો છે ખબર ને? એ હવે તમને ખબર, એ થોડું કહેવાનું હોય. તો હવે આપણા મસાલામાં છે ને, મસાલામાં એટલે મીન્સ કે શાકભાજીમાં મસાલો મસ્ત ચડી ગયો હતો ને, ત્યાર પછી એમાં મેં છે ને કેટલીમાં ગરમ પાણી મૂકી દીધું હતું. તો હું છે ને અહીંયા ગરમ પાણી નાખું છું, ઠંડુ પાણી નથી નાખતી, કેમ કે પછી શાકભાજી ઠોઠડા થઈ જાય ને એટલે. ઠોઠડા થઈ જાય એટલે હું, જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો. આમાં કાઠિયાવાડી જે છે ને એને ખબર હશે કે ઠોઠડા થઈ જાય એટલે હું. તો આપણે નાખી દીધું છે એમાં ગરમ પાણી. ને હજી તો આનો વઘાર બાકી છે, એમ છતાંય તમે કલર જોઈ શકો છો, કલર બન્યો છે એક નંબર. તો ભાઈ તાવો ચાપડી બની ગયો હતો ને એને મારા ખ્યાલથી 1.5 મહિના જેવું થઈ ગયું, પણ વિડીયો આજે મૂકું છું. હવે આ કુકરમાં આપણે 5 થી 6 સીટી કરી દેવું ફૂલ ગેસે, કેમ કે અમારે ઉતાવળ હતી, ભૂખ બહુ લાગી હતી. તો 5 થી 6 સીટી પછી તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત બફાઈ ગયું છે. અને એમાં રસો આપણે હજી કરશું, તો એના માટે છે ને આપણે મીન્સ કે આપણે નહીં, એક બકડિયામાં છે ને હબાવનું તેલ લઈ લીધું હતું. ભાઈ તાવો ચાપડીમાં છે ને મસાલો ભરપૂર હોય ને તો જ મજા આવે, અને થોડુંક તીખું હોય ને તો જ એનો ટેસ્ટ આવે છે. તેલ આપણું ગરમ થઈ ગયું હતું એટલે મેં એમાં જીરું નાખી, લીમડો નાખી દીધો હતો. પછી જે આપણા ખડા મસાલા, તજ ને તજપત્તા ને લવિંગ ને ખમણેલું આદું, એ બધું મેં અહીંયા નાખી દીધું હતું. આ બધાના તતડિયા બોલી જાય એટલે લીલું લસણ, અત્યારે લીલું લસણ પણ એક નંબર આવે એટલે લીલું લસણ અહીંયા નાખ્યું હતું હબાવનું. અને લીલી ડુંગળી ઝીણી ઝીણી સુધારેલી નાખી હતી. હવે આ ડુંગળી જ્યાં સુધી ચડી ન જાય ને ત્યાં સુધી એને ફૂલ ગેસે આપણે ચડવા દેવાની છે.
ફૂલ ગેસ જ ધીમા ગેસે ચડીએ ને તો ખબર નહીં ડુંગળી છે ને પોચા જેવી થઈ જાય, એટલે ફૂલ ગેસ જ. અને અધૂરામ પૂરું હું લાલ મરચાં ભૂલી ગઈ હતી, કેમ કે દર વખતે પહેલા હોય મારે લાલ મરચાં, વખતે ભૂલી ગઈ હતી. એટલે પાછા મેં છે ને લાલ મરચાં નાખ્યા અને એને ટૂંકમાં તતડિયા એના બોલવા દીધા. લાલમાંથી થોડાક નહીં એવા કાળા થવા દીધા. અને અહીંયા મેં ટમેટાની પેસ્ટ કરી લીધી હતી. તો ડુંગળી આપણી ચડી ગઈ હતી એટલે પછી મેં છે ને એમાં ટમેટાની પેસ્ટ નાખી દીધી હતી. અને ટમેટાની પેસ્ટને છે ને ટૂંકમાં એમાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી તો આપણે ટમેટાની પેસ્ટને ચડવા દેવાની છે. ભાઈ આ ડુંગળી અને ટમેટાની પેસ્ટ આ ગ્રેવીને છે ને એમાં ઉતાવળ નથી કરવાની, કેમ કે જો આ ગ્રેવી કાચી રહે ને તો તમારા તાવામાં છે ને આ ટમેટાની ગ્રેવીનો ટેસ્ટ ખરાબ આવશે, તમને સ્વાદમાં એવું લાગશે કે કંઈક ફીક્કું છે. એટલા માટે ગ્રેવીને આપણે હરખાએ ચડવા દેવાની છે. અને એમાં નાખી દીધું હતું મેં સ્વાદ પ્રમાણે મીઠું. ત્યાર પછી નોર્મલ જે શાકભાજીમાં વઘારતી વખતે મસાલા કર્યા હતા એ જ મસાલા અહીંયા કર્યા છે મેં. હળદર ચટણી 2 જાતની, કાશ્મીરી અને તીખી ચટણી. આ જે આપણી કાશ્મીરી મરચી અને તીખી ચટણી 2 નાખી હતી હબાઓની. મેં કીધું એમ ભાઈ આ જ્યારે તાવો ચાપડી બનાવી હતી ને મેં ત્યારે ફૂલ ઠંડી પડતી હતી અને ખાવાની મજા આવી ગઈ હતી કે એની વાત ના પૂછો. અને બીજા દિવસે રવિવાર હતો તો નાસ્તામાં છે ને આપણે સવારમાં તાવો ચાપડી લઈને બેસી ગયા હતા. હવે વાત જાણે એમ હતી કે અમારા ઘરમાં છે ને અમારા એમ કે વસ્તુ બનાવે એટલે હબાવની બનાવે, પણ હવે એને ખબર હોય કે અમને બીજા દિવસે ખાવાની ઓર મોજ આવે. એમાં હવે આપણે ગ્રેવીમાં એક ગરમ મસાલો નાખવાનો ભૂલી ગયા હતા. એ ગરમ મસાલો મેં અહીંયા નાખી દીધો છે અને થોડીક વાર આપણે આ મસાલાને ચડવા દેવું. આ મસાલો આપણો જો એકદમ મસ્ત ચડી ગયો છે. હવે એમાં આપણે જે શાક વઘારેલું હતું ને બધું શાક છે ને આમાં ઢગલો કરી દેવાનો છે. ભાઈ મારાથી છે ને એક વાત કહું સાચી, બની ગયું તું હતા અમે 4 જ જણા, પણ બની ગયું તું વધારે પ્રમાણમાં. પણ કાંઈ વાંધો નહીં, એ જેટલું હતું ને એ બધું ચટ થઈ ગયું હતું, ખવાઈ ગયું હતું બીજા દિવસે તો સવારમાં. હવે આ બધું શાકભાજી છે ને આપણે આમાં નાખી દીધું છે ગ્રેવીમાં. અને આને છે ને ફૂલ ગેસે છે ને હબાવનું ઉકળવા દેવાનું છે. આમાં છે ને તાવો ચાપડીમાં શાકભાજી તો બહુ બધું થઈ ગયું છે, પણ તાવો ચાપડીમાં છે ને રસો હોય ને તો જ ખાવાની મજા આવે. એટલે આમાં આપણે રસો નાખવાના છીએ, ગરમ પાણી નાખવાના છીએ. તાવો અને ચાપડી ઊંધિયું નથી કર્યું આપણે, કેમ કે ઊંધિયું છે ને મને નથી ભાવતું, કેમ કે ઊંધિયાની ગોટીનો સ્વાદ છે ને આમાં કંઈક વિચિત્ર આવે. એટલે પછી આમાં આપણે ગોટીવાળું નથી બનાવ્યું, સાદું જ બનાવ્યું છે. તો ગરમ પાણી અહીંયા મેં નાખી દીધું હતું. અને હવે આને છે ને હબાવનું ઉકળવા દેવાનું છે. આ ઉકળે ને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો આને જવા દઈએ આપણે ઉકળવા માલી મેર, એટલે કે બાજુના ગેસમાં સાઈડમાં જવા દઈએ. અને ત્યાં સુધી આપણે બનાવી લઈએ ચાપડી. ચાપડી બનાવવા માટે છે ને અહીંયા મેં જાડો ઘઉંનો લોટ, એટલે કે ભાખરીનો લોટ આવે ને એ લીધો. તો જો ઘણાઈને જાડું દોડેલું ના હોય ને તો ઘણા રોટલીનો ઝીણો લોટ અને રવો નાખીને બનાવે છે, પણ મેં એવા કંઈ અખતરા નથી કર્યા. આપણે જાડા લોટ લીધો હતો, એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હતું. અને શું કહેવાય, ભૂલાઈ ગયું, યાદ કરવા દેજો. હા જો મેઇન વસ્તુ જીરું નાખ્યું હતું અને સફેદ તલ નાખ્યા હતા અને મોણ નાખ્યું હતું. મોણ હરખાએ નાખવાનું છે. ટૂંકમાં આપણે લાડવા બનાવીએ ત્યારે કેમ ઓલા કરીએ મુઠિયા લાડવાના, એની જેમ આપણે છે ને એ ટાઈપનું મોણ આપણે નાખવાનું છે. બસ ફેર એટલો છે કે અહીંયા બધા મરી મસાલા આવે. જો આમ મુઠ્ઠીમાં જો આ રીતનું લાડવો થઈ જાય ને લોટનું, એટલું મોણ નાખવાનું છે. ક્યાંક તમે કહેતા નહીં આ બેને ગરમ પાણીનું કીધું હતું, તો અમે ગરમ પાણીથી લોટ બાંધ્યો તો અમારા હાથ દાજી ગયા. નામ આવશે મારું કે આ નિકિતા બેને અમને શીખવાડ્યું આવું. તો પછી કહે કે ભાઈ તમે એ બેનના વિડીયો જોવાના બંધ કરી દો, એટલે ક્યાંક એટલે એવું ના કરતા હો. તો જોઈ લ્યો કંઈક આપણો લોટ બંધાય અને આવો થઈ ગયો છે. બધોય લોટ હું નથી બાંધતી, કેમ કે આ ચાપડી તળાતા વાર લાગે છે, એટલે પછી લોટ ઢીલો થઈ જાય અને ચાપડી આપણી મસ્ત ન બને. એટલા માટે છે ને થોડો લોટ લઈને આપણે આ રીતની જો ચાપડી બનાવવાની છે. અવળી સાઈઝ અને પાતળી આવી બનાવવાની છે, એકદમ જાડી આપણે નથી બનાવવાના. તો જોઈ લ્યો કેમ પણ 1 નંબર બની ને. આ રીતે છે ને મેં બધી ચાપડી બનાવી લીધી અને બાજુમાં શિખાબેનને કીધું હું ચાપડી બનાવું ને ત્યાં સુધી રસોડું સાફ કરી નાખો, એટલે આપણે જમીને છે ને ઉપાદી નહીં.
કેમ કે બીજા દિવસે રવિવાર હતો, એટલે શનિવાર આવે તો જાણે એમ થાય ઓહો હું તહેવાર આવ્યો. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ચાપડી બધી મેં બનાવી લીધી છે અને ધીમા ગેસે આપણે ધીમા ફૂલ ગેસે ટૂંકમાં ચાપડીને આપણે તળી લેવાની છે. આ ચાપડી ફેરવામાં છે ને એક ધ્યાન રાખવું પડે અને તો પટક દેખાન છે ને તેલ મોઢા ઉપર ઉડે. હું તો રહી ગઈ બાપા. તો આ ચાપડી ફેરવામાં છે ને ચીપિયો લેવો કાં તો મેં તો ચાકુ આ બાજુમાં હતું ચાકુથી ફેરવી હતી પણ વાંધો ના આવ્યો. એટલે જરીક આ ચાપડી ફેરવામાં છે ને ખાસ ધ્યાન રાખવું પડે. તો હવે ધીમા ગેસે તળવા દેવાનું તો અંદર સુધી મસ્ત આપણી ચાપડી ચાપડી તળવામાં ખોટી ઉતાવળ નથી કરવાની. તો જોઈ લ્યો આપણી ચાપડીનો કલર પણ એક નંબર આવ્યો ને. આ ચાપડી છે ને તમે ચારેય ખાઈ શકો છો, એકદમ મજા આવે સવારના પોરમાં. એટલે વધારે બની જાય ને તો ઉપાધિ નહીં. મારે તો જો કે વધારે જ બને એટલે અહીંયા તો કહેવા જેવું જ નથી. તો આ રીતે થોડી ઘણી ચાપડી બચી હતી ને એ ચાપડીને આપણે આ રીતે તળી લેવાની છે ધીમા ગેસે. અને જોઈએ આપણે તાવાનો શું હાલચાલ છે. જોઈ લ્યો પણ એક નંબર કલર આવ્યો ને તાવાનો. કેમ પણ આવી ગયા ને મોઢામાં પાણી. તો હું જો છું અત્યારે બધું શાકભાજી મળે જ છે. તો આ શનિવારે તાવાનો પ્રોગ્રામ કરી નાખો. તાવો ચાપડી મોજ આવી જાય હો. હારે લાલ મરચા હોય ને ડુંગળી ને આ હા પાપડ ને કાંઈ ના ઘટે હો. ઘટે તો જિંદગી ઘટે, બીજું તો શું ઘટે. ખાધે કોનું ખૂટ્યું, સાચી વાત ને. તો આપણો તાવો એકદમ ઉકળી ગયો છે અને હવે ફાઇનલી બની ગયો છે. એટલે છેલ્લે છે ને હું આમાં કેપ્સિકમ નાખું છું. પહેલાં એટલા માટે નથી નાખ્યા કેમ કે એ પહેલાં નાખીને તો કેપ્સિકમ પીચકું થઈ જાય એટલે. ને આ થોડાક સ્વાદમાં ક્રન્ચી લાગે એટલે કે કડક લાગે, ચડે નહીં ને સહેજ કાચા જેવા રાખવાના છે. એટલે ત્યાર પછી મેં એમાં કેપ્સિકમ નાખી દીધા. અને તેલ જો આ રીતનું છૂટું પડે છે. થોડુંક તેલ વધારે પ્રમાણમાં જ રાખવાનું, નહીંતર તમારો તાવો છે ને એકદમ ફીકો લાગશે સ્વાદમાં. અને છેલ્લે આપણે રસોઈની રાણી ધાણા ભાજી નાખી દીધી હો. અત્યારે તો દેશી ધાણા મળે છે એની સુગંધ એમ આવે. મેં કીધું એમ હજી હું એકવાર કહી દઉં કે ભાઈ તેલ છે ને વધારે થોડુંક નાખજો. બાકી આ બાટીની અંદર જ્યારે તમારો તાવો પડશે ને ત્યારે તમારી તાવો ચાપડી છે ને એકદમ ફીકી લાગશે. તો ફાઇનલી જો તાવો ચાપડી બની ગઈ છે અને અમે બેહી ગયા, અમે મા દીકરી એટલે કે હું ને રૂહી બેહી ગયા હતા કોઈની વાટ જોયા વગર. તો આ આપણી તાવો ચાપડી બની ગઈ છે. તો તમને તાવો ચાપડીનો મારો વિડીયો અથવા તો વ્લોગ કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય ને તો તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો. અને વધારે ગમ્યો હોય ને તો 2-3 કમેન્ટો તો કરી જ નાખજો. જોઈ લ્યો પણ લીલી ડુંગળી હો હારે. અને મરચાઈ 2 જાતના લીધા છે. એક લાલ મરચા છે જે ગરસટા છે અને આ લીલી મરચી છે જે બહુ તીખી છે. અને હારે હતા ઘઉંના ખીચિયા પાપડ જેને આપણે તળી લીધા હતા. અને હારે આપણે કાઠિયાવાડીને તો છાશ તો જોઈએ જ. પછી ગમે એ હોય ને પીઝા હોય તો એ છાશ તો જોઈએ જ હો.